બિલકુલ આમ આદમી પાર્ટી જે નગરપાલિકા અને આ જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે મજબૂતાઈથી લડી રહી છે. અમારી સ્થાનિક ટીમ અહીંયા રાજુભાઈ, પ્રવીણભાઈ અને આખી ટીમ ગુરશિયાભાઈ, અતુલભાઈ આખી ટીમે મજબૂતાઈથી પ્રદેશના નેતાઓના સહયોગથી એક પેનલ તૈયાર મજબૂત કરી છે. જુનાગઢ મહાનગરપાલિકામાં અમે અત્યારે 29 ઉમેદવારો લડાવી રહ્યા છીએ અને આજે હું ડોર ટુ ડોર પણ ગયો હતો. બધા પ્રદેશના નેતાઓ પણ હતા અમારી સાથે, જ્વેલબેન સહિત આગેવાનો બધા હતા અને લોકોનું ખૂબ રિસ્પોન્સ છે. લોકો હંમેશા ભ્રષ્ટાચારથી, ભયના વાતાવરણથી જે જુનાગઢ નરસિંહ મહેતાની નગરીને જે ભાજપ વાળાએ ભ્રષ્ટાચારથી જે બેહાલ કર્યા છે, ગંદકી, રોડ રસ્તા, ધૂળની ડમરીઓ અને નાણાંની જે ગ્રાન્ટ આવે એ હજમ કરવી, આનાથી લોકો કંટાળી ગયા છે. લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. અમારા ઉમેદવારોને તમે વિચાર કરો, આજે અમે લોકોને મળી રહ્યા હતા ત્યારે એક જ વાત કરી કે આ વખતે લગભગ એ લોકોએ 9 ઉમેદવારો બિનહરીફ કર્યા છે. જો આ વખતે જુનાગઢની જનતા જાગી નહીં, જુનાગઢની જનતા આગામી સમયમાં 60 બિનહરીફ કરી જશે, એને વાર નહીં લાગે. કારણ કે અઢળક સંપત્તિ ભાજપ વાળાએ ભેગી કરી છે. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપ હવે સેવાની નહીં, સત્તા અને ભ્રષ્ટાચારની પાર્ટી બની ગઈ છે. જે પાર્ટી પાસે 7,000 કરોડ રૂપિયાની બેલેન્સ પડી હોય એ પાર્ટી કઈ રીતે સેવા કરી શકે, એક મોટો પ્રશ્ન છે. હવે જુનાગઢ મહાનગરપાલિકામાં આપનું ગેરંટી કાર્ડ જે અમે જાહેર કર્યું છે, એ ગેરંટી કાર્ડમાં અમે ખૂબ અગત્યની બાબતો ઉપર ધ્યાન આપ્યું છે કે જેમાં જુનાગઢ મહાનગરપાલિકાને ભય અને ભ્રષ્ટાચાર મુક્ત કરીશું. જુનાગઢ મહાનગરપાલિકામાં જે વિદ્યાર્થીઓ સારી ટકાવારી લાવશે એને શિષ્યવૃત્તિ તરીકે મહાનગરપાલિકા એમને આપશે. તમે વિચાર કરો, બોર્ડની જે પરીક્ષામાં છે, શાળા કોલેજો મહાનગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલને કરીશું જેથી ગરીબ મધ્યમ વર્ગના બાળકો પણ સારી રીતે ભણી શકે. શુદ્ધ પાણી પહોંચાડીશું, ટેક્સમાં રાહત આપીશું અને 25-30 ચોરસ મીટરના કાર્પેટ એરિયા સુધી રેસિડેન્ટના મકાનના હાઉસ ટેક્સ માફ કરવાની પણ મેં જાહેરાત કરી છે. વરસાદને પાણીને રોકતા બાંધકામ દૂર કરી વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવામાં પણ આવશે. તમે જો જુનાગઢ થોડો વરસાદ પડે, ભાજપના ભ્રષ્ટાચારી દબાણોના કારણે આખું જુનાગઢ ડૂબતું હોય છે. એ માત્ર પણ લારી ગલ્લા માટે અલગ માર્કેટની પણ વ્યવસ્થા કરીશું. સાફ સફાઈની વ્યવસ્થા થશે. આ શહેરને સાચી નરસિંહ મહેતાની સંતોની ભૂમિ તરીકે જે પ્રસ્થાપિત છે એને સાચી યોગ્ય સાફ સફાઈ અને શુદ્ધ કરી અને અદ્ભુત નગરી બનાવીશું. અને પ્રવાસન સ્થળ તરીકે પણ મહાનગરપાલિકા વિકાસ કરશે. જુનાગઢની ચારે દિશામાં 4 નવી શાક માર્કેટનું આયોજન કરવાનું પણ નક્કી કર્યું છે. આ રીતે અમે તમામ જે અમારી ગેરંટીઓ છે આપી છે. આ સાથે પણ એક નગરરાજ બિલ પણ અમે લાવીશું કે જેમાં અત્યાર સુધી ભાજપના કોર્પોરેટર જીતે કે અન્ય પાર્ટીના જીતે, એ લોકો પોતે ક્યાં નાણાં વાપરવા ગ્રાન્ટ એ નક્કી કરે છે. આમ આદમી પાર્ટી છે એ સોસાયટીઓને સત્તા આપશે કે સોસાયટીઓ વાળા નક્કી કરે કે એના પર જે 25 કરોડની, 5 કરોડની, 2 કરોડની કે 50 લાખની જે ગ્રાન્ટો આવી છે ક્યાં વાપરવી છે, એના સહમતિથી અમે ગ્રાન્ટ વાપરીશું. આ રીતે અમે આજે ચૂંટણીમાં ઝંપલાવીશું. મને પૂરો વિશ્વાસ છે કે અમે 29 ઉપર લડી રહ્યા છીએ અને કિંગ મેકર અમે બની રહ્યા છીએ. જે રીતે મેં અત્યારે લોકો પાસેથી જાણ્યું છે, સમજ્યું છે, ખૂબ સારા ઉમેદવારો, અમારા ઉમેદવારોને ડરાવવાનું, ધમકાવવાનું, બેસાડી દેવાનું, 10-15 લાખ 25 લાખ રૂપિયા આપી દેવાની ઓફરો કરી, છતાં ઉમેદવારો અત્યારે મજબૂતાઈથી ઉભી રહ્યા છે. એટલે આવા જે જોડતોડ કરે, જો ભાજપ લોકપ્રિય હોય તો શું કામ ભાઈ બેસાડે છે? લોકતંત્ર બધા લડવા દો. તમે શું કામ તમે ડરાવો છો? શું કામ રૂપિયા આપો છો? અચ્છા, 15 લાખ રૂપિયો કેસ તમારી પાસે આવે છે ક્યાંથી? કારણ કે ચારે બાજુ ભ્રષ્ટાચારની સીમા બનાવી દીધી છે. એટલે કિંગ મેકર આમ આદમી પાર્ટી બનશે એવું મને લાગી રહ્યું છે.
હા, આજે જે રીતે ભાજપ એ જનસંઘનું ભાજપ નથી રહ્યું, અટલ બિહારી વાજપેયીનું ભાજપ નથી રહ્યું, એવી જે હેમલતાબેન હેમાબેનને જે એક લાગણી હતી, તો થોડા સમય પહેલા જ મેં પેપરમાં એમનું વાંચ્યું હતું કે હેમાબેને એવું કહ્યું કે ભાઈ હવે આ ભાજપ એ નથી રહી, આ ભાજપ કંસ અને દુર્યોધનની નીતિથી આગળ વધી રહી છે. એ ભાજપમાં જેમણે પોતાનું આખું જિંદગી, આજે પણ તમે વિચાર કરો, ભાજપની બેન ચિંતા કરી રહ્યા હતા, છતાંય ડરતી ઉંમરે એમણે એવું કીધું કે અમે ભાજપને લાવીને ભૂલ કરી છે. અમને આશીર્વાદ આપ્યા છે હેમાબેને કે હવે તમે લડો, આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડે, પ્રજાના હિતની કામગીરી કરે અને પ્રજા માટે તમે જીતો, એવા એમણે આશીર્વાદ પણ આપ્યા છે. સાથે સાથે એમણે ટકોર પણ કરી છે કે અત્યારની ભાજપની જેમ આમ આદમી પાર્ટી ન બની જાય એનું ધ્યાન રાખજો. અત્યારે તો ગુંડાઓની પાર્ટી ભાજપ છે, ભ્રષ્ટાચારીઓની પાર્ટી ભાજપ છે, જે નાણાં ખર્ચી શકે અથવા તો હપ્તા વસૂલી વધારે કરી શકે એની પાર્ટી ભાજપ છે. એવું ન બને એના માટેની એમણે એક ટકોર પણ કરી છે અને આશીર્વાદ પણ આપ્યા છે. અને અમે આશા રાખીએ છીએ કે આમ આદમી પાર્ટી પણ જે, કારણ કે સ્વાભાવિક 30 વર્ષથી શાસન થશે પછી બધા માટે કંટ્રોલ કરવું અઘરું હોય છે, એટલે પ્રજાને અમે કહીએ છીએ કે બદલાવ લાવો. કોઈ પણ સરકાર 10-15 વર્ષે બદલી જ નાખો, કોઈની પણ હોય ને, કોઈની પણ હોય. ઈશુદાનભાઈ ગઢવી પણ આવે તો 15 વર્ષે એને પણ ઘરે બેસાડી દો, એટલે એ અહંકારી ન થાય, એની પાસે અઢળક સંપત્તિ ન આવી જાય, એ લૂંટીને માણસો ખરીદી ન શકે, એ બિનહરીફ અત્યારે 250 ઉમેદવારો તો બિનહરીફ કરી દીધા ભાજપ. તો ચૂંટણી શું કામ કરો છો ભાઈ? તમે કંપનીઓ ફેક્ટરી વાળાને કહી દો કે ભાઈ નાણાં છે એ અમે ખુલ્લી મૂકીએ છીએ, જે વધારે નાણાં આપશે એને કોર્પોરેશન આપી દેશું. એટલે આ ટકોર પણ એમણે કરી છે. આશા રાખીએ કે જુનાગઢની જનતા હેમાબેનનું માનશે, આમ આદમી પાર્ટીના 29 ઉમેદવારને એ જીતાડશે. ખાસ કરીને પછી પક્ષ પલટો કરતા હોય છે. તમારી